શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। કૃષિ રાહત પેકેજ મુદ્દે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય। 5 જિલ્લામાં પિયત અને બિન પિયત બંનેમાં એક સરખી સહાય ચૂકવાશે। બંને પાકોમાં ખેડૂતોને એક સમાન ₹22,000ની સહાય ચૂકવાશે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી। 5 જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજથી રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મુકાશે। એસોસિએટ એડિટર સોનલ અનડકર આપણી સાથે ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે 10,000 કરોડનું ગુજરાતનું સૌથી મોટું જે કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે અંતર્ગત વધુ એક વખત રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે મુજબ વાવ, થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ આ 5 જિલ્લા કે જ્યાં સૌથી વધુ નુકસાન થયું છે તે જિલ્લામાં પિયત અને બિન પિયત બંને પાકોમાં એક સમાન સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો છે। જે અંતર્ગત આ સમગ્ર જે સહાય છે ₹22,000 તે પિયત અને બિન પિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રીતે ચૂકવવામાં આવશે। અને મુખ્યત્વે આ સંદર્ભમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તરફથી જે રજૂઆત કરવામાં આવી હતી તે રજૂઆતને આધારે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। 5 જિલ્લાના જે અસરગ્રસ્ત ખેડૂતો છે તેમના માટે આજે તારીખ 11થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ જે છે તે ખુલ્લું મૂકવામાં આવશે અને ખેડૂતો તેમના જે વીસી અથવા વીએલઈ હોય તેમના માધ્યમથી આગામી 15 દિવસ સુધીમાં સહાય માટે પોર્ટલ પરથી અરજી કરી શકશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।